હેલો એવરીવન. તો સૌથી પહેલાં તો તમને બધાને દિલથી સોરી, કેમ કે એટલા બધા દિવસથી મારા મિની વ્લોગ નથી આવતા. અને એનું કારણ એ છે કે મને આમ ઇન્ટરેસ્ટિંગ હોય ને તો મને મજા આવે અને તમને મજા આવે. મારી કરતાં વધારે તમને મજા આવે ને મારે એ જોવાનું હોય. તો એના કારણે મારા મિની વ્લોગ નહોતા આવતા અને ટ્રાય પૂરેપૂરી કરી છે હવે કે ડેઈલી આવે એમ, કેમ કે મેં કીધેલું છે કે ડેઈલી 5 વાગે આવી જાય એમ, પણ એ પ્રોમિસ હું પૂરી નથી કરી શકતી, એના માટે સોરી. અને અત્યારે જો હું મસ્ત બ્રેડ પકોડા બનાવું છું સવારમાં, અને મમ્મીએ જે ઈશારો કર્યો ને લીંબુનો એ હતો કે મેં મિસબાને કીધું ને, પણ મિસબા ના પાડે છે કે એમાં લીંબુ નથી નાખવા. પણ મારું કહેવું એવું હતું કે સવારમાં લીંબુ ન નાખે તો વધારે સારું. અને જો બ્રેડ પકોડા મસ્ત તૈયાર થઈ ગયા છે અને એનો થોડોક સામાન વધ્યો છે, એની મમ્મીએ થોડીક કચોરી બનાવી નાખી. અને જો કચોરી મસ્ત રેડી થઈ ગઈ છે અને હવે મમ્મી મસ્ત બ્રેડ પકોડા ફ્રાય કરશે. અને ફ્રાય કરવાનું એવું છે ને કે મમ્મી મને ફ્રાય કરવા ન દે, એમ કે તને તેલ ઉડે તો, તને છાંટા ઉડે તો, તેલ તારી માથે ઢોળાય તો, એટલે એવું બધું મમ્મીને કેવું બહુ. અને મમ્મીને એવું બધું ડર બી બહુ લાગે. મમ્મી મને બધું કરવા દે પણ ફ્રાય કરવા ન દે, એમ કે તેલ પાસે તારે નહીં જવાનું. અને જો મસ્ત કચોરી તૈયાર થઈ ગઈ છે અને બ્રેડ પકોડાય તે, અને એનો મેં રિવ્યૂ લીધો મસ્ત. ગ્રીન ચટણી હતી અને કેચઅપે હતો, પણ મને કેચઅપ આરે વધારે મજા આવે અને એકદમ મજા આવી જાય. અને લિટરલી એવું હતું કે બહુ મસ્ત બન્યા હતા અને ગરમ ગરમ હતા ને તોય મેં ખાઈ લીધા, કેમ કે આ બધી વસ્તુ એવી છે ને કે ગરમ ગરમ હોય ને તો જ તે ખાવાની મજા આવે. અને એમ બી કંટ્રોલ ન થાય, એમ થાય કે જલ્દી હું ખાઈ લઉં, ભલે ગરમ ગરમ હોય ને તો ગરમ હું ખાઈ લઉં એમ. અને હજી હું કચોરી ટેસ્ટ કરીશ, કેમ કે કચોરીમાં એક વસ્તુ મમ્મીએ એડ કરી છે. એ વસ્તુ એ છે કે મમ્મીએ ડુંગળી નાખી બ્રેડ પકોડામાં. મેં ડુંગળી નહોતી નાખીને કચોરીમાં મમ્મીએ ડુંગળી નાખી, એટલે મેં એ બી ટેસ્ટ કર્યો. અને બ્રેડ પકોડા બહુ મસ્ત હતા ને કચોરી બી બહુ મસ્ત બની હતી. અને આ બધો ટેસ્ટ હવે હું ડેડીને કરાવીશ, જોઈએ હવે કે ડેડીનો રિવ્યૂ કેવો હોય છે. અને ડેડી તો ગ્રીન ચટણી હારવાર જ ખાય, ડેડીને કેચઅપ ઓછો ભાવે. તો જોઈએ હવે કે ડેડીનો રિવ્યૂ કેવો છે, ડેડી હું કહે છે. ડેડીને તો બહુ મસ્ત લાગ્યા. મળીએ તમને નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.